નમસ્કાર. જો તમે ગુજરાતી છો અને એક વાત તમે ચોક્કસ નોટિસ કરી હશે કે ઘરમાં કોઈ પણ ખુશખબર આવે તો સૌથી પહેલાં મીઠાઈ મંગાવવામાં આવે છે. કોઈનો બર્થડે હોય, બિઝનેસમાં પ્રોફિટ થયો હોય, નવું ઘર લીધું હોય અથવા તો કોઈ પણ ફેસ્ટિવલ હોય, સેલિબ્રેશનનું સેન્ટર હંમેશા ખોરાક જ હોય છે. અને જો ઘરમાં કોઈ ઉદાસ હોય, સ્ટ્રેસમાં હોય અથવા તો કોઈનું મૂડ ખરાબ હોય તો પણ ઘણીવાર એને એક જ વાત કહીએ છીએ કે થોડું ખાઈ લે, મૂડ સારો થઈ જશે. હવે સવાલ એ છે કે દરેક ઇમોશનનું કનેક્શન ફૂડ સાથે જ કેમ છે? શું ગુજરાતી લોકોને ખાવાનું વધારે ગમે છે કે પછી એ પાછળનું કોઈ સાયકોલોજીકલ રીઝન પણ છે? હકીકત એ છે કે ઇમોશનલ ઇટિંગનું ફક્ત ગુજરાતનું પ્રોબ્લેમ નથી, આ આખી દુનિયામાં જોવામાં આવે છે. પણ ગુજરાતી કલ્ચરમાં ફૂડનું સોશિયલ અને ઇમોશનલ ઇમ્પોર્ટન્સ એટલું વધારે છે કે ઘણીવાર આપણને ખબર જ નથી પડતી કે આપણે ભૂખના કારણે ખાઈ રહ્યા છીએ કે ઇમોશનલના કારણે. રિસર્ચ બતાવે છે કે જ્યારે આપણે સુગર અને ફેટથી ભરપૂર ફૂડ ખાઈએ છીએ ત્યારે બ્રેઇનમાં ડોપામિન રિલીઝ થાય છે. ડોપામિનને રિવોર્ડ કેમિકલ પણ કહેવામાં આવે છે. એ આપણને થોડી વાર માટે સારું ફીલ કરાવે છે. એટલે જ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ અથવા તો મેન્ટલી એક્ઝોસ્ટ હોઈએ ત્યારે બ્રેન નેચરલી એવી વસ્તુઓની ક્રેવિંગ કરે છે જેનાથી પહેલાં રિવોર્ડ મળી ગયો હોય. એનો અર્થ એ નથી કે મીઠાઈ અથવા તો ફરસાણ એડિક્શન છે, પણ જો દરેક ઇમોશનલ સિચ્યુએશનનો જવાબ માત્ર ફૂડ જ હોય તો ધીમે ધીમે આ એક હેબિટ જરૂર બની શકે છે. એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત સમજો, ઇમોશનલ ઇટિંગની શરૂઆત ઘણીવાર એડલ્ટહુડમાં નથી થતી પણ બાળપણમાં જ થઈ જાય છે. જ્યારે બાળક રડે છે ત્યારે ઘણીવાર એને શાંત કરવા માટે ચોકલેટ આપી દેવામાં આવે છે. સારા માર્ક આવે છે તો આઈસ્ક્રીમ, કોઈ વાતથી ઉદાસ થઈ જાય છે તો ફેવરેટ નાસ્તો. ધીમે ધીમે બ્રેન આ પેટર્ન શીખી લે છે કે ફૂડ ફક્ત પેટ ભરવા માટે નથી પણ ઇમોશન્સને હેન્ડલ કરવા માટે પણ છે. આ પેટર્ન એટલો ડીપલી સ્ટોર થઈ જાય છે કે એક મોટા થયા પછી પણ જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે આપણા હાથ ઓટોમેટિકલી કિચન તરફ થઈ જાય છે. ગુજરાતી ફેમિલીઝમાં એક બીજી વાત પણ ખૂબ કોમન છે કે જો કોઈ મહેમાન ઘરે આવે છે તો આપણે કહીએ છીએ પેટ ભરાઈ ગયું, તો મોટાભાગનો જવાબ મળે છે કે એક રોટલી વધારે, થોડી મીઠાઈ પણ લઈ લો, આટલું તો લેવું જ પડશે. આની પાછળનો ઈરાદો ફક્ત પ્રેમ બતાવવાનો હોય છે, પણ ધીમે ધીમે આપણે આપણી બોડીનું હંગર સિગ્નલને ઇગ્નોર કરવાનું અને પ્લેટ પૂરી કરવાની આદત શીખી લઈએ છીએ. અહીંયા ઇમોશન ઇટિંગ અને ઓવર ઇટિંગ વચ્ચેનો ફરક સમજવાની જરૂર છે. ઇમોશનલ ઇટિંગમાં બોડીને એનર્જીની જરૂર નથી હોતી પણ બ્રેઇનને કમ્ફર્ટ જોઈતું હોય છે. એટલે જ ડિનર કરી લીધા પછી પણ જો સ્ટ્રેસ હોય તો આઈસ્ક્રીમ કે મીઠાઈ ખાવાનું મન થઈ જાય છે. એ ભૂખ નથી, એ ક્રેવિંગ છે. આજે ભારતને ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે અને ગુજરાતી કોમ્યુનિટીમાં પણ ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝને કેસ ઘણા વધી રહ્યા છે. આની પાછળ ફક્ત જીનેટિક્સ જ જવાબદાર નથી, આપણી ઇટિંગ હેબિટ, વારંવાર સ્નેકિંગ, મોટા પોર્શન અને ફૂડ સાથેનો ઇમોશનલ રિલેશનશિપ પણ એમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પણ એનો સોલ્યુશન બિલકુલ એવું નથી કે ફેસ્ટિવલ ઉજવવાના બંધ કરી દઈએ અથવા તો મીઠાઈ ખાવાની બંધ કરી દઈએ. ફૂડ આપણે કલ્ચરનો ખૂબ સુંદર ભાગ છે અને એવો જ રહેવાનો છે. જરૂર ફક્ત એટલી છે કે આપણે ખાવાનો પર્પઝ સમજીએ. શું આપણને ખરેખર ભૂખ લાગી છે કે ફક્ત બોર્ડમ, સ્ટ્રેસ અથવા તો આદતના કારણે લઈ રહ્યા છે? જો હવેથી તમારો મૂડ ખરાબ હોય અને સૌથી પહેલો વિચાર કોઈ મીઠું કે ગળ્યું ખાવાનું આવે તો 1 મિનિટ રોકાઈને પોતાને એક પ્રશ્ન પૂછો, શું મને ખરેખર ભૂખ લાગી છે કે મને ફક્ત ઇમોશનલ કમ્ફર્ટ જોઈએ છે? ઘણીવાર ફક્ત આ એક પ્રશ્નનો જવાબ જ ઇમોશનલ ઇટિંગની હેબિટને ધીમે ધીમે ઓછી કરવાની શરૂઆત કરી દે છે. તો આજના આ વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, ગુજરાતી કલ્ચરની ઓળખ તેનું પ્રેમ અને મહેમાન નવાઝી છે અને એ હંમેશા રહેવી જ જોઈએ. પણ જો દરેક ઇમોશનનો સોલ્યુશન ફૂડ જ બની જાય તો એ જ પ્રેમ ધીમે ધીમે આપણા હેલ્થ પર પણ અસર કરવા લાગે છે. કલ્ચર બદલવાની જરૂર નથી, ફક્ત ફૂડ સાથેના પોતાના રિલેશનને સમજવાની જરૂર છે.
જો તમે ગુજરાતી છો તો કમેન્ટમાં જરૂર જણાવો કે તમારા ઘરમાં સૌથી વધારે કઈ લાઈન સાંભળવા મળે છે. થોડું વધારે ખાઈ લો, એક મીઠાઈ વધારે ખાઈ લો. કદાચ આ ડિસ્કશનથી ઘણા લોકોને પોતાની ઇટિંગ હેબિટને નવા નજરિયાથી જોવાનો મોકો મળશે. ધન્યવાદ.